ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. કાલે મિત્રો હું જરાક ગોતો બહાર ગામ એટલે એના હિસાબે બ્લોગ નહોતો આવ્યો એટલે મેં કીધું વાંચતા આપણે કંઈક બાકાજી કે બોલાવી જ દો હે. તો એવું બધું છે ને ભાઈ. સવારમાં ઉઠ્યા અટાણા વાગ્યા છે 9 ને મેં કીધું આજ ખેતરમાં ગુમરો મારી આપણે ઘઉં આવ્યા હતા એને 5 સદી થેગા એટલે મેં કીધું ધોઈ આવીએ પહેલાં હું કામ ઘઉં નીકળ્યા કેવા છે કામ છે પોઝિશનમાં. તો જો તમને પણ બતાવવા ઘઉં એક નંબર મસ્તીના ઉગેગા ને આપણે જે પ્રમાણે નાખ્યા હતા એ હાવ એક નંબર પડ્યા. જો બતાવવા જો આવી રીતના કંઈક આપણા ઘઉં નીકળ્યા છે. ને બીજું પાણી વારવાની ભાઈ કોઈ પણ જાતની કંઈ જરૂર છે નહીં, કારણ કે અમે રોટાવેટર માર્યું તો પ્લસમાં તમને બધાની ખબર છે. અને જમીન ભાઈ હજી અટાણા હાવ એટલી ભેજવારી છે ને કે મોર વાંધો નથી આવે, બીજી છાંટ વારવાનું કંઈ જરૂર નથી. તો ભાઈ આવી રીતના આપણે કંઈક ઘઉં ઉગેગા ને ઓલા ખેતરમાં ભાઈ હજે હું કંઈ ગુમરો મારવા ગયો ને કામ પોઝિશન છે, કારણ કે હજે એમાં તો એકાદો બે દી થયા વાવ્યા એને, પણ આ ખેતરમાં આપણે કમ્પ્લીટ ઘઉં ઉગેગા ને બહુ મસ્ત ઉજેર બહુ સારો છે. તો એવું બધું છે ને હાલો આપણે બીજું ઝીણું મોટું કામકાજ છે એ જરાક ચાલુ કરીએ. કાલે તો જરીક બાદ ગામ ગયા એના હિસાબે આપણે કામકાજ નહોતું થયું અને વ્લોગ ઉતારવાનો કંઈ મેળ જ ન આવ્યો. ઉતારવો તો મારે પણ કંઈ મેળ ન આવ્યો. પછી મેં કીધું કંઈ વાંધો ને ભાઈ હાલ આજ નથી કરો જવા દઈએ. એવું બધું હે ભાઈ. આ બાજુ ભાઈ જો અમારે તો આ દોડવા વીણવાનું તો કોઈ દી ડૂબતું જ ને ન ભાભી એનું કામ કરે એ પછી થોડા ઘણા છે ને જવા દીજો મોગોટામાં એવી વીણવા નથી થતા. કાયમ કેટલા વીણવા પડે. હમણાં મારી મમ્મીની ગોતો કામ એને લે ઘેર મમ્મીને ઘેર લઈને ગોતો ને કાલે એટલી વ્લોગ નહોતો ઉતર્યો એટલે મારે તારા વાહે ને કાલે મારે વ્લોગ ન ઉતર્યો. ના ઉતારવાનો મારો ટાઈમ જ નહીં જડ્યો. ના આવ્યો હતો બેઠો તો નહીં ના માણસ વિચારે કી મારે વ્લોગ ઉતારો ના કંઈ ઉતાર કંઈ કન્ટેન્ટ જ નહોતું. ખાવાનું તો સારું સારું હતું તો વાંધો નહોતો. એવું બધું હે. તમે તો કાયમ કાંધો જ વીણો જોવા તે દો એની કાયમ હું જોવા તે દો કાંધો જ વીણે. આમાં કઈ કાઢે લેવાનું નતા દોડવામાં એ કોકો ખારા હે, બાકી નો વીણો તો હાલે. પછી તમે હક ન આ તો કામ છે કે બાયું નેવી રહ્યું હે ને હક ન થતું ને ટાણું નથી જતું ને વીણે ના કામ વીણવાની હરામ 1% ની કઈ જરૂર જ નથી એમાં. નો વીણો જ ના હાલે બરોબર એવું છે કઈ. એટલે નવરી હોય ને જો તમારે કઈ કામ ન હોય તો મારા પાસે કામ ઘણું છે ખેતરમાં બે ખૂણે એવી કો નેદવાનું છે ને ઈ કરજો ને રહેવા દીજો. કઈ ને બેઠા બેઠા ને દઈ હે મારે તો કામ ખેતરમાં ઘણું છે. હું બેઠો ક્યાંથી હોય. હું તો ઘઉં જોવા ગોતો મારે જવું ફોલી તો મારે તો કામ ની તાઈને જ નથી યાર. તો એવું બધું છે ભાઈ. તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહીજો ભાઈ. આતા આ બાજુ બેઠા જો માસડા એટલે આજે જરીક કંઈક બે શબ્દ બોલે તો આપણે બોલાવીએ. કામ આતા બોલ્યો કઈ અટાણે હે કે થાકેગા. આખી દુનિયામાં ધન ભાગ તાર આપણે મરચા અક્ષર આવે એક અતિથી દેવો ભવ થાય. હા મોટું માણસ છે ને હુનાથી વધારે પ્રેરણા મેળી અભણ. ના એ વાત 100%. અભણ કરે ને હું કોઈ ન કરે ડાયરેક્ટ. મારે એક આ છોકરા અઢાણી જી જોવો એ મારો છોકરા નહીં. આ મેં વરુણ આવવાનું તો 4 વાગે મારા પર ડાયરેક્ટ આવ્યો ફોન કે આ જેટલું હાસવું હાજો 11:30 મેં આવવાનું. વાંદર સેના હે ના છોકરા એ આપણી સેના હે. સેનામાંથી માણસ બનાવ્યા, ફૂલફાલ કાઢે માણસ જેવા બનાવ્યા. ભગવાન કે હું બનાવે દે. આ વાંજણ પૂછડું આપણા મોરહટો હે ને પૂછડું હે. હું ગુલ બોલા અભણ હે ડાયરેક્ટ આલા. તમે જોવો એને કોટી કોટી બાપ ધન 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 ભાગ આપણે ભેગા છીએ. આ બાપ આ અક્ષરી ધન ધન ભાઈ જય સિયારામ સાધુ હે. તો ગુડ ઇવનિંગ મિત્રો બધાને. બપોર પછીના વાગ્યા છે 3:30-4. આપણે જરીક વાર બપોરે છે ને ખાઈને હુવે કહેતા તો અટાણા પાછા ઉઠ્યા છે એવું બધું છે ને. આપણે છે ને ઘઉંના પાસે એક જરીક ક્યારો કરવાનો હતો એ હમણાં કરતા આવી. આ બધું શું કરે છે મોટી માં જરાક જોતા જઈએ. કામ કરો ચોખા સાફ કરો
ચોખાનું શું કરવાનું હોય? ફરફર વેફર ફરફર વેફર. બરોબર છે. વેફર ખાઓ. આવડી દાંતમાં સોટે એવી જ વેફર ફેર કરવાની છે કે બીજી કઈ? હા, દાંતમાં સોટે વેફર. માણસના પેટની કરતા તમને આવડે? કામ બાયુને કામ મારે થોડા કરવાનું, મને આવડે બરો થોડા. તમે વાત કરો છો. મારું કામ તમને બધું આવડે. હું ક્યારો કરવા એકડી જવાનો છે. એકદમ મસલી ક્યારો કરી નાખી, છણા વાવે નાખી. કા કોઈ ને તો અડધો દહે. ના રે ના, ઈ તા હમણે કોક અમારે જીવું જડે જાહે મળી. આ છે મિત્રો, કામ કેવાય ને, આ છે મિત્રો સાબુદાણા. મને બધી ખબર હે. ઓય માં મારે નાખો ખરેખર. હું કાં જવા દા, હું તો કઈ ને જવા દીધું. જો આના સાબુદાણા નાખી મિક્સ કરી અને પછી આપણે દેવાના છે દરાવવા માટે. સો ધીસ અંડર ડબરા. આને પેલા મિક્સ કરીને પછી ડબરામાં ભરી દો, બરોબર? પછી ભરી દઈએ ડબરા. દરાવા કોણ જાય છે? મોટા બાપા. મારે તો કામની ટાઈમ નથી. તો ચલો ગાઈસ, દિલ્હી હમારે. ના ભાઈ ના, મારે કાંઈ જવું જ નથી. આપણા પછી એવો ખોટો ટાઈમ જ નથી. એકચ્યુઅલીમાં મારે ઘણું બધું કામકાજ છે. તો હાલો ગાઈસ, આપણે છે ને એમાંથી ખપારો લઈ લઈએ. ખપારો લઈને પછી આપણે કામ કરવાનું હું તમને હમણાં બતાવવા. ચાલો. તમે બધા વિચારતા હો કે હું ખપારો લઈને ક્યાં જાઉં હું? તો મિત્રો, સામે આપણા જ્યાં ઘઉં વાવેલા છે ને એની બાજુમાં જારો. હમણાં તમને ત્યાં બાજુમાં જઈને બતાવું યાર, શાંતિ રાખો. એની બાજુમાં એક છે ને એકચ્યુઅલીમાં કોરો ક્યારો પડ્યો છે, જ્યાં ત્યાં કોઈ જાતનું કાંઈ પણ વસ્તુ વાવેલી નથી. આખીમાં તડકો બહુ આવે. ત્યાં છે ને કંઈ પણ વસ્તુ નથી વાવેલી. જો આ રહ્યો એ ક્યારો. આ છે ને જરીક એક આજી પારી છે ને, જો આ પારી, એ પારી છે ને હું આ ખપારેથી હમી કરી નાખ. એટલે આપણે આ ક્યારામાં છે ને થોડાક સણ્યા વાવવા છે. સણ્યા એટલે એ સણ્યા વાવવા માટે આ ક્યારો કરવાનો છે. એટલે એ હાટો થઈને હું ખપારો લઈને જ્યાં ભાઈ હેઠ આપણે સામે જવાય છે ને નાથી સામે આપણે આ વંડી છે ને ત્યાં સુધી આપણે છે ને પારિયા હમી કરવાની છે. હમી થઈ જાય ને પછી આપણે છે ને આમાં સણ્યા વાવવાના છે. એવા હાટું થઈને હું ખપારો લઈ જા. તો હાલો ભાઈ, કન્ટિન્યુ રાખીએ. આ પારી કરી નાખીએ પહેલાં આપણે. કામ પહેલાં કરી લેવાય, પછી ફોન પકડાય. માત્ર અડધી કલાકની મહેનત બાદ મિત્રો મારું કામ તમે ખાલી જોવો યાર. તમને બતાવવા એકવાર યાર. અહીં કંઈ આપણું અહીં રેડી જોઈ જો લ્યો. મસ્તનો મેં છે ને ક્યારો કરે નાખ્યો એક નંબર. જો આ જવાથી પારી બારી ને બધું જો અહીં ખપારેથી હાઈ ક્લાસ ક્યારો અહીં લેવલ કરે ને આપણી સાંભળી વંડી સુધી જો. હે ને આમાં આપણે છે ને ઘરેથી હે ને ચણા લેવે ને વાવે દીધું મસ્તીના ઉગે જાય. એટલે આ ખાવા પૂરતા ખાલી વાવવાના હે, બાકી કંઈ બીજું કંઈ છે નહીં ખાસ. એટલી મેં ટૂંકમાં આછી, પણ બહુ ગરમી સડે ગઈ, જરાક મિનિટ બહુ વધારે લાગી. એટલે આ ક્યારો બ્યારો થઈ ગયો, બરોબર? એમ આપણે ચણા વાવે દીધું એટલે રેડી ખાવા પૂરતા થઈ ગયા ભાઈ. એવું બધું છે આમાં. કામ થોડુંક જાત મહેનત જિંદાબાદ. માર્કેટમાંથી કોઈ વસ્તુ લેવી ન પડે. બકાલું બધું આપણે ઘરે વાવી દીધું હે. ચણા બણા વાવી દઈએ. ઘઉં ઘરના હે એટલે રોટલી રાઘવની ન થાય ભાઈ. આ લોકવન હે. આ બાજુ આપણો જોનિયો હે. જોતા ધોઈડ્યો નહીં કરે ત્યાં. નાઈ લે ભાઈ, તું નાઈ લે ભાઈ, તું નાઈ લે ભાઈ, નાઈ લે. તું બહુ ગંધારો થઈ ગયો. નાઈ લે અહીં કાં. આ ભાઈ આને નવરાવો કોક. ઘરનું કોઈ સભ્ય ફ્રી ના હોવાથી મિત્રો જોનિયાને હે ને હું જરાક નવરાવે દા. નડી બળી લે. તું ભાઈ ઉપાધિ ન કરતો હતો ને પિંજરામાં મેં હે ને ઘડીક વાર પૂરતો પૂર્યો. આગળ તું નવરાવતા પછી બાણે કાઢે નાખા. તો ભાઈ આપણે હે ને મોટરની નળી લઈ લઈએ અને એની નવરાવીએ તો આ નવરાવા નહીં દે તો ભાગી જાય ને લોટવા માંડે આ કાકરીમાં. પિંજરામાં રાખે નવરાવીએ ને તો કામ પાછો ભરાય ન રહ્યો. એટલે આપણે હે ને મોટરીથી નળી પાથરે ને આગળ નળીથી એની પિચકારી મારી દીધું.
ફાઇનલી મિત્રો આપણે જોનિયાને કમ્પ્લીટ નવરાવી દીધો છે અને ઠંડક કરાવી દીધી છે. જોઈ લ્યો બેઠો છે હજી પિંજરામાં. હવે મસ્ત મજાનું હુકાઈ જાય ને પછી આપણે એને પિંજરાની બહાર કાઢવું. હવે મિત્રો આજે આપણે ઘણી બધી બાકાજી બોલાવી નાખીએ. તો આજનો બ્લોગ અહીંયા કરીએ પૂરો. અને આવી જો બાકાજી તમને જોવાની મજા આવતી હોય તો અમારા ચેનલની સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો ને શેર કરી દીજો. સારું હાલો, બાય બાય બધાની. જય માતાજી, જય વસરાજ ને જય શ્રી રામ.